સીતારામ બધાયની તો જો આજે ચા કરતા એવી ચાવી ને આમાં કાલે છે ને અમે માંડવી વાવી ડીમમાં માંડવી વાવીને એના થોડાક બી વધ્યા હતા ને તે પછી આમાં વાવી દીધા એટલે ક્યારા થયા ને ત્યાં ને આ કાલે બકાલું વાવ્યું જે કહું આગળ નીકળે છે પછી બતાવવા આ તમે થોડુંક દેખાડ્યું હતું આ રૂપારી એકદમ પાણી કાઢ્યું નથી આ ઊભી થઈ ગઈ કે લાગે ગઈ આ રીંગણી હે આ મરસી હે મરસી અમારે અવાર હિયારામાં નહોતી એમાં ટમેટીના એક બે છોડવા હે ને ઓલી ડુંગળી હે ડુંગળી અવાર મલકની થાય ડુંગળી જે વાવી હતી હવે પહેલાં જે ગાંઠિયા વાવ્યા હતા ને એ તો મોટી મોટી થઈ ગઈ હતી તો અમે ખાઈએ કેદુંના ખાઈએ પણ હજી તો મલક હે ને બીજી જે ફૂંકાઈ ગયેલ રાખવા હાટું એ ડુંગળી કરે ને એ વાં એટલી હે ને પછી આ એટલી કે હવે ડુંગળી લેવી નહીં પડે ન કરતાં લેવી પડે એ આ પછી એટલે બકાલો વાવ્યું આમાં કામ માંડવીમાં પાણી કાઢ્યું ને એટલે મેરા ને મેરા આમાંય પણ ક્યારામાંય પણ જાય પાણી અને આ ખારેકના ધોરિયામાંથી આવે પાણી ખારેકના ધોરિયામાંથી અહીં માંડવીમાં જાય ને આ બકાલામાં જાય એવી રીતના બધું કર્યું કાલે જે ખારીકુમાં પોટા આવવાની શરૂઆત થઈ ગઈ સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાની હાલો જો લાડવા બનાવવા આવ્યા કર્યું ખાવાની મરજી થઈ હતી કાલે બનાવવા હતા કાલે તો પછી ડુંગળી રોપ સોંપતા હતા ને તે મોડું થયું આજ અટાણામાં બનાવે નાખી હતી 2-3 દી ખાવા થાય હા પિંડિયા વારીએ હા આપણે પિંડિયા કરે ને પછી પિંડિયા કૂટાડે ને બપોરાની કરવી મગ બાફવા મૂકી દઈએ હા આંધળ થઈ ગયું આખડી નાખે મગ ભાત કર્યું ને લાડવા જઈના પપ્પાને ખાવાનું મન થયું એક દી ફરમાઈશ કરી કે લાડવા બનાવો નહીં જય હાટું ભેગા ભજીયા હાલે બટેટા વાળા પીંડિયા તરવા પીંડિયા તરેલું હા 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 ને આ ભાતનું થેગું આંતરટી એમાં ભાત ઓરે જાય તો આ તો પછી દાળ બગાડ નાખા પછી હા હા ત્યારે પીંડિયાને ભૂકો કરે ત્યારે ધગધગતા હે ને બધા થઈ જાય ધગધગ થઈ જાય ને પછી આમાં નાખે ને ફેરવતું જવાનું એટલે માપનો ભૂકો થતો જાય આ મિક્સરમાં કરીએ ને એમાં તો બહુ ઝીણું થઈ જાય પછી મજા ન આવે બહુ લાડવા ખાવાની આમાં માપનું થાય આ મશીનમાં ભૂકો માપનો થાય
પાક મૂકવો. એ તો સમસો ન લે ઈ આ પોરીથી ગોરા કેટલી આખી ભરાઈ આવે. આ પોરનો હે ને કામ નો હે. પોરનો જ છે. ભરતના મંદુ કઈ આ ભરત અસલ ગોરું તો તીરો કણી વાળી ને કણી વાળી બેકુરીઓ વેકુરીઓ કરા તો પૂરી ખાવા આવી કેટલી આખી ભરી થોડો પૂજો એ નાખા ને બસ ચાય ત્યારે સમસો લાડવાજી કરતા ને એની અંદાજ આવે છે કે ત્યાં એટલે ભૂકો ત્યાં એટલે ગોળ ખાંડવાળાને જ બહુ કરી ભાવતા ગોળવાળા બધાને બહુ ભાવ ઘી નહીં બસ પાછું ઉપર ત્યાં પાછું થોડુંક નાખી આમાં ભાત થઈ ગયા રોટલા નાખતા દારે અમે આમાં વઘારી પીંડિયામાં તર્યા હતા ને તેલ વાળું હતું ને પછી એમાં જ દાળ વઘાર નાખી આ તેલ વાળું નથી કા આ ધોવે ના ગણી દા હા ચાલ લાડવા બનાવ્યું અસલ મસ્તીના લાડવા ચવો લાડવા બને ગયા ને હજે વાર્યા ને પછી એટલે લાડવા વારવાનું હે ને પ્લાસ્ટિક નું હોય ને એમાં વારેલી હું લાડવા તો જો વ્યારાનું સાલું હે ખીચડી કરી લીધી ને રોટલી હોય તો થોડી ગુથ્યું કરવાની મેંદડાની નહોતી ટાઈગરિયાની શિયાર રોટલી કરવાની હતી શિયાર અમારા હાટું કર્યું પણ આજ કામ છે કે આમ બપોરે દાળ ભાત કર્યા હતા ને તે ભાતનો બહુ ઉપાડ નથી થયો છે એટલે આખી ટોપડી ભરી તે ભાત અટાણે વઘારવા
ભાત બધાની વઘારે થઈ ભાવ અટાણ તો હું ને આઈ ઘડીક વાર આવ્યા ટીવી જોવા. જઈને પપ્પા હે અટાણ મોડા પાણી દવા લેવા ગયા. માન બાપુ જઈને બધા ગામમાં બેહવા. તે જે આવ્યા ને તે હું મેં કહ્યું એવું ખીચડી થઈ ગઈ, રોટલીઓ થઈ ગયું, એવું ભાત વઘારવા મારે પણ ટમેટા તો ને એવું બધું આ માલ હે ને એ મોરા તો જો આવી છે ટમેટા લેતા આવી તો ટમેટા નાખી નાખો પછી આવી એની ભાત વઘાર નાખી. જો ભાતમાં આ બધું નાખવું, ડુંગળી નાખવી, મોટા 3 ગાંઠિયા લીધા. જે વધારે આ બધો માલ નાખીએ ને એ અસર થાય. ને બટેટા નાખવા. મરચાં તો જો અમારે હાવ આવા હે નવા મરચાં હમણાં લેવાના ને આ મરચાં હે ને એ ઓલા થઈ ગયા પછી તો હાલે. મરચાંમાં તો તીખા આવે જાય એટલે હાલે. ને ગાજરી અમારે આ મેરા હે ને નાથી લઈ આવ્યા હતા કાલે કે પ્રમણે દીધી. રૂપાર અસલ ગાજરી છે, ઝીણા ઝીણા કલર નાખશું ને એટલે ગાઈએ સડે છે. ને આ બધું તેલમાં છોડાવવું ને આ ઝીણું ઝીણું મોરવું. ને અસલ ભાતમાં હા આવે ને એવા હાટું મેં જો લવિંગ લીધા, બાજીયા લીધા, એલસીના દાણા લીધા ને આ લાકડું લીધું. ને તેજ પત્તા કીએ ને એ સેતા ખરી પણ એ લે તે આ બધું તેલમાં વઘાર કરીએ તારે પહેલાં નાખીને એ રૂપારો હા આવી તો પહેલાં તો આ બધું છે ને એને ઝીણું ઝીણું જરાક મોરેલા. બહુ મોટું મોરે તો તેલમાં હાવ નહીં સડે, ઝીણું ઝીણું મોરે ને પછી વઘાર કરવા માંડે. ચા બની ગયા, હાલો ખાવા.